હવે દેખો આ ચોથો દાખલો છે તેને લોપની રીતથી કરવાનો છે સિમ્પલી x છેદમાં 2 વત્તા 2y છેદમાં 3 બરાબર -1 x માઇનસ y છેદમાં 3 બરાબર 3 અને છોકરા આ ચાર દાખલા છે ને આદેશની રીતથી પણ ગણવાના છે તે આદેશની રીતના હું તમને હોમવર્કમાં આપું છું કેમ કે આદેશની પહેલાં ઘણા બધા દાખલા ગણાયા આખું સ્વાધ્યાય એના નામી હતું ઉદાહરણ પણ કેટલા કરાયા તો હવે આપણે આ લોપની રીતના દાખલા ગણીશું x છેદમાં 2 તો સિમ્પલી અહીં દેખો હવે આને આપણે શું કરવાનું છે લસા લઈ લેવાનું છે બરાબર આખાનો તો આ વિમાન અહીં ઉડશે ને આ વિમાન અહીં ઉડશે ને આ વિમાન એકબીજાના માથામાં ભટકાશે તો સિમ્પલી 3x વત્તા 2 દુ 4y છેદમાં 2 તાલી 6 બરાબર -1 માટે 3x વત્તા 4y બરાબર -1 ગુણ્યા 6 6 માટે 3x વત્તા 4y બરાબર 6 એકુ 6 પણ કેવા છો -6 હવે સિમ્પલી આપણે આ સમીકરણ છે તો આ સમીકરણનું પણ આવું જ કરવાનું અને આપો સમીકરણ 1 હવે x - y છેદમાં 3 તો આ એમ ગુણાશે બરાબર ને તો 3x - y છેદમાં 3 બરાબર તો આગળ 3 તો છે જ માટે 3x - y બરાબર 3 ગુણ્યા 3 આ ભાગાકારમાં છે છેદમાં છે તો ઉપર જઈને અંશમાં જાય ગુણાકારમાં થાય બરાબર ને તો 3 ગુણ્યા 3 માટે 3x - y બરાબર 3 તાલી 9 3x - y બરાબર 3 તાલી 9 માં આને આપો સમીકરણ 2 તો સિમ્પલી સમીકરણ 1 છે અને સમીકરણ 2 છે તો તેનો લોપ કરવાનું જો આપણે કોઈને પણ એકને કરતા તરીકે બનાવી લઈએ બરાબર જો હવે આપણે શું છે મૂલ્ય સમાન ને નિશાની કેવી છે અલગ અલગ નિશાની અલગ અલગ તો બે સમીકરણ છે સમીકરણ 1 આવી રહ્યું અને સમીકરણ 2 આવી રહ્યું જો સમીકરણ એમાં આપણે x દેખીશું કાં તો y દેખીશું જો x તરીકે દેખીએ અહીં 3x છે અહીં 3x છે અહીં 4y છે અહીં -y છે અહીં બેઠું બનાવેલું આપેલું છે 3x છે ને મૂલ્ય સમાન છે 3 સમાન છે તો કે હા પણ નિશાની અલગ અલગ છે નિશાની કેવી છે અલગ અલગ અહીં પ્લસ સોરી નિશાની સેમ છે માય મિસ્ટેક નિશાની સેમ છે અહીં પ્લસ છે અહીં પણ શું છે પ્લસ છે પણ આપણે આગળ ભણ્યા કે આમાં નિશાની અલગ અલગ હોવી જોઈએ તો અલગ અલગ છે તો કે અલગ અલગ નથી નિશાની સમાન છે આથી એને અલગ અલગ કરીશું ચાલો તો કરીએ માટે પહેલાં તેનો કરવાનું માટે સમીકરણ અહીં સમી 1 અને સમી 2 નો અને સમી 2 નો લોપ કરતા શું કરવાનું છે નો લોપ કરતા તો 3x વત્તા 4y બરાબર -6 અને બીજું છે 3x - y બરાબર 9 સિમ્પલી નિશાની સેમ છે બરાબર પણ નિશાની અલગ અલગ હોવી જોઈએ માટે આપણે અહીં કહીશું માઇનસ હવે અહીં માઇનસ કરો તો આ ખોટું ના લાગુ છે ઉલટા આનું પ્લસ કરી દો આનું પ્લસની જગ્યાએ માઇનસ કરો હવે ધ્યાન નહીં આખું કેન્સલ થઈ જાય 3x માંથી 3x થાય તો કેન્સલ 4y વત્તા 1y તો 5y થયા અહીં yની આગળ કંઈ ના હોય તો એકડ 1 હોય બરાબર -6 -9 માઇનસ પ્લસ 9 વત્તા 6 15 પણ કેવા -15 માટે y બરાબર -15 છેદમાં 5 5 તાલી 15 માટે y બરાબર -3 તે કિંમત તમે સમીકરણ 1 માં મૂકો 2 માં મૂકો જે તમને સહેલું રાખતું તે આપણે સમીકરણ 2 માં મૂકીશું કેમ કે સિમ્પલી વધારે ગુણાકાર થાય ને એમાં 4y ગુણાકાર કરો તોય કોઈ વાંધો નહીં બરાબર સમીકરણ 2 માં y ની કિંમત મૂકતા તો સમીકરણ 2 માં y ની કિંમત મૂકતા સમી 2 માં y ની કિંમત મૂકતા માટે 3x માઇનસ y ની જગ્યાએ શું મૂકવાનું -3 બરાબર 9 માટે 3x માઇનસ પ્લસ 3 બરાબર 9 માટે 3x બરાબર પ્લસ આ બાજુ છે પ્લસ 3 આ બાજુ શું થશે -9 - 3 માટે 3x 9 માંથી 3 જાય તો કેટલા વધે 6 6 માટે અહીં ગુણાકારમાં 3 ગુણ્યા x છે તો માટે x બરાબર 6 ભાગ્યા 3 માટે x બરાબર 3 દુ 6 માટે x બરાબર બગડે 2 માટે x y બરાબર 2 y કેટલા આવ્યા -3 દાખલાનો જવાબ આવી ગયો